હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું છુંદો. છુંદો આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં બનતો જ હોય છે, પણ ઘણી વખત શું થાય ફ્રેન્ડ્સ કે કાળો પડી જતો હોય છે, ફૂગ થઈ જતી હોય છે, અને 1 મહિનો થાય ત્યાં આપણો છુંદો એકદમ જામી જતો હોય છે. તો આ દરેક વસ્તુ ના બને અને એકદમ આ જ રીતે રસીલો છુંદો બને તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવો. છુંદો બનાવવા માટે અહીંયા 1 કિલો મેં કેસર કેરી લીધી છે. તમે રાજાપુરીનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણે કેરીને એકદમ સરસ ધોઈ લૂછી અને લીધી છે. હવે એની છાલ કાઢી લેશું. અહીંયા આપણે ઉપરનો કેપનો ભાગ દૂર કરી અને બધી જ છાલ કાઢી લેશું. આ જ રીતે આપણે બધી કેરીની છાલ કાઢતું જવાનું છે અને પાણીમાં લેતું જવાનું છે, જેથી કરીને આપણી કેરી કાળી ના પડે. તો આ જ રીતે હું બધાની છાલ કાઢી લઈશ. બધી કેરીની છાલ આપણે કાઢી લીધી છે. હવે આપણે એક એક કેરી લેતા જઈશું અને ખમણ કરતા જઈશું. અહીંયા જે મોટા હોલવાળી ખમણી હોય તેનો જ આપણે ઉપયોગ કરવાનો છે. એકદમ લાંબુ લાંબુ આ જ રીતે ખમણ કરશું. અહીં તમે જોઈ શકો છો. આ જ રીતે આપણે બધું જ ખમણ કરી લેવાનું છે. અહીંયા આપણે બધી જ કેરીનું છીણ કરી લીધું છે. હવે તેનું માપ કરી લેશું, જેથી કરીને આપણે ખાંડ એડ કરવામાં ખબર પડે. અહીંયા આપણે પ્રેસ કરી અને માપ કરી લેવાનું છે. આ જ રીતે આપણે બધું જ માપ કરી લેશું. ને જો વજનમાં તમે કરતા હોય તો 1 કિલો કેરી હોય તો સામે 1.25 કિલો ખાંડ લેવાની. અહીંયા આપણે આ 3 કપ ને પ્રેસ કરીને લઈ એટલે આ 4 કપ ગણવાના. તેની સામે આપણે 5 કપ ખાંડ લેવાની છે. અહીંયા આપણે બધું લઈ લઈએ. તેમાં જ આપણે 1 ચમચી નમક અને અડધી ચમચી હળદર પાવડર લઈ અને બધું મિક્સ કરી દેશું. જેમાં બનાવવાનો છુંદો હોય તેમાં જ આપણે બધું એડ કરી દેવાનું, કારણ કે આપણે નમકવાળું પાણી કાઢવાનું નથી. બધું મિક્સ થઈ જાય એટલે આપણે 15 થી 20 મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનું છે. તો આપણે રાખી દેશું. 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે જોશું તો એકદમ સરસ નમકને હિસાબે પાણી પણ છૂટું પડી જાય. આ તમે જુઓ આમ તો આપણું પાણી પણ છૂટું પડી ગયું હોય. અહીં જોઈ શકાય છે પાણી જેવું જ દેખાય છે. અહીંયા આપણે જાડું ખમણ કરેલું હોય એટલે એકદમ પ્રેસ કરીએ તો જ પાણી નીકળે. અને તેની અંદર જ આપણે હવે ખાંડ એડ કરી દેવાની છે. જે આપણે આ નાનો કપનું માપ કરીને લીધું હતું તે જ માપથી આપણે 5 કપ ખાંડ એડ કરવાની છે, જેથી કરીને આપણો છુંદો એકદમ રસાદાર બને. અને બધું જ મિક્સ કરી દેવાનું. અત્યારે આપણે છુંદો ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ કે જેને તડકો બહુ ના આવતો હોય કે ફટાફટ છુંદાની જરૂર પડતી હોય, તો એકદમ ટ્રેડિશનલ જેવો જ આ છુંદો ફટાફટ 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. બધું મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ ઉપર લઈ લેશું. ગેસ ઉપર લીધા પછી આપણે સતત ચલાવવાનું છે અને એકદમ સ્લો ફ્લેમ ઉપર જ થવા દેવાનું છે. હાઈ ફ્લેમ નથી રાખવાની, જેથી કરીને ખાંડના ક્રિસ્ટલ ના થાય. અને એકદમ રસાદાર ચાસણી બને એટલે ખાસ આપણે સ્લો ફ્લેમ જ રાખવાની છે. તો સતત ચલાવતા જશું. 5 જ મિનિટમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ ઘાટો રસો થવા માંડ્યો છે. ને આપણે જો ચેક કરીએ તો અહીંયા આપણે એક પ્લેટમાં ડ્રોપ્સ લેશું, એને ઠંડુ થવા દેશું. તે દરમિયાન આપણે 3 થી 4 લવિંગ અને 2 તજના ટુકડા લઈ લેશું, જેથી કરીને તેની ફ્લેવર એકદમ સરસ બેસી જાય. અને 1 ટેબલ સ્પૂન અધકચરું આખું જીરું વાટીને લીધું છે, તેને આપણે લઈ લેશું અને બધું જ મિક્સ કરી દેશું, જેથી કરીને એની ફ્લેવર એકદમ સરસ આવે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ડ્રોપ્સ એકદમ લેરાતું નથી. અને એ ચાસણીમાં જોઈએ તો એકદમ સરસ ચાસણી આવી ગઈ છે. આ દરમિયાન આપણે ચાસણીને બંધ કરી દેવાની છે, જેથી કરીને એકદમ આપણો છુંદો સરસ બને અને ઠંડો થાય પછી એકદમ જામી ના જાય. ઘણી વખત શું થાય કે બહુ જામી જતું હોય તો શું કરવાનું, 2 ટેબલ સ્પૂન ગરમ પાણી લઈ તેમાં એડ કરી અને ફરી પાછો થોડોક ગરમ કરી લેવાનું, એટલે ચાસણી ઢીલી પડી જશે. અહીંયા આપણે ફ્લેમને બંધ કરી દેશું. ફ્લેમને બંધ કરી અને ઠંડો થવા દેશું. એકદમ વરાળ નીકળી જાય પછી જ આપણે લાલ મરચું એડ કરવાનું છે. એકદમ વરાળ નીકળવા દઈએ. અહીંયા આપણો છુંદો હવે થોડો જ ગરમ છે. તે દરમિયાન જ આપણે લઈ લેવાનું છે લાલ મરચું. લાલ મરચું મારે તીખું અને કશ્મીરી બેય મિક્સ છે. તમારે જેવું તીખું ખાવાતું હોય તે પ્રમાણે લેવાનું. જો વધારે તીખું ના જોતું હોય તો ખાલી કશ્મીરી જ લેવાનું, જેથી કરીને કલર મસ્ત આવે અને તીખું પણ ના બને. અહીંયા મારે થોડુંક તીખું જોતું હોય એટલે મેં 1.5 ટેબલ સ્પૂન કશ્મીરી અને પટ્ટો બેય મિક્સ લીધું છે. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત રસીલો છુંદો આપણો
તૈયાર છે. આને તમે કાચની બોટલમાં ભરી અને આખું વર્ષ સ્ટોર કરી શકો છો. આ છુંદો બિલકુલ કાળો પણ નહીં પડે અને તેવો ને તેવો એકદમ રસાદાર રહેશે. તો તમે ફ્રેન્ડ્સ છુંદો કેવી રીતે બનાવો છો તે કમેન્ટ ચોક્કસ કરજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.